સુરતની યુવતી પર દુષ્કર્મ આચરનાર શખ્સ પોલીસ પકડમાં। યુવતીને પ્રેમ જાળમાં ફસાવનાર શખ્સ રાજકોટથી ઝડપાયો। ડેટિંગ એપ મારફતે યુવતીને ફસાવનાર આ શખ્સ આવ્યો પોલીસ પકડમાં। આરોપી હિન્દુ અને અપરિણિત હોવાનું ખોટું જણાવી યુવતીને ફસાવતો। લગ્નની લાલચે સુરત અને દ્વારકાની હોટેલમાં દુષ્કર્મ આચરવાનો આરોપ। વિવિધ બહાના હેઠળ યુવતી પાસેથી 3.50 લાખ રૂપિયા પણ પડાવ્યા। આરોપી પરિણીત અને 2 બાળકો હોવાનો પણ ખુલાસો થયો। તો સુરતની યુવતી પર દુષ્કર્મ આચરનાર શખ્સને હાલ પોલીસે ઝડપી પાડ્યો છે। રાજકોટથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। યુવતીને ફસાવનાર શખ્સને હાલ પોલીસે ઝડપ્યો। ડેટિંગ એપ મારફતે યુવતીને ફસાવનાર આ શખ્સ આવ્યો પોલીસ પકડમાં। આરોપી હિન્દુ અને અપરિણિત હોવાનું ખોટું જણાવી યુવતીને ફસાવતો। લગ્નની લાલચે સુરત અને દ્વારકાની હોટેલમાં દુષ્કર્મ આચરવાનો આરોપ। વિવિધ બહાના હેઠળ યુવતી પાસેથી 3.50 લાખ રૂપિયા પણ પડાવ્યા। આરોપી પરિણીત અને 2 બાળકો હોવાનો પણ ખુલાસો થયો।